સવાલ એ છે કે શું આના માધ્યમથી સરકાર ફરીથી હિન્દુ મુસ્લિમવાળી વસ્તુ કરવા માંગે છે ચૂંટણીની અંદર? કારણ કે જે કટ્ટરવાદી સોચના લોકો છે એમાં હિન્દુઓમાં, એમ તો હિન્દુ સામાન્ય રીતે જે સનાતનીઓ છે એ લિબરલ હોય, પણ કેટલાક કટ્ટરવાદીઓ છે. શું એમને લગ્ન કરવાના અધિકારથી તમે રોકી શકવાના છો? જવાબ છે નહીં. એને શું સંપત્તિના અધિકારમાંથી તમે રક્ષણ એ કરી શકશો? શું? તો યુસીસી લાવવાનું મકસદ શું? તો એવા કન્ડિશનમાં શું પંચો જે નિર્ણય કરશે એ માન્ય રાખવામાં આવશે કે કેમ? અથવા જે લોકલ બોડીઝ હોય છે એ માન્ય રાખે? એ આ એવું જે મને માહિતી છે એ પ્રમાણે કે આમાંથી તમામ બાબતો નીકળી જશે અને સીધા કોર્ટમાં તમારે જવું પડશે. આ વખતે ભલે આ મુસ્લિમોનો વિરોધ કરવાની વાત છે, અમદાવાદમાં મિનિમમ 12 ટિકિટ આપવાની ગણતરી છે માઇનોરિટીઝ. કોઈ બીજાના ઘરે જઈને કામ કરીએ ને તો એમને 10 થી 15 હજાર આપે. વિચાર કરો. એવામાં હવે આ લોકોને કૂતરા ગણવાનું કામ નહીં. પોલ ખુલી જાય, દવાખાનું ના હોય, 108 ના પહોંચતી હોય, સારી સ્કૂલો ના હોય, સારા રસ્તાઓ ના હોય, સિંચાઈ માટે વ્યવસ્થા નથી, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા નથી, તમામ પ્રકારની શિક્ષણ. આ બધી પાયાની વસ્તુ છે શિક્ષણ માટે. જો તમે ધારાસભ્ય તરીકે તમારા આખા કેબિનેટ મંત્રી, તમારો સીએમ, તમારો પીએમ બધાને એક જ ઢાંકણીમાં ડૂબી મરવું જોઈએ, અથવા તો પીએમએ આ વાત સાંભળીને આમ લાત મારીને કાઢી દેવું જોઈએ. સવાલ એ છે કે તમે 30 વર્ષથી સત્તામાં છો અને તમે એવું કહી દો કે ટેકરા પર રહો છો, તો 30 વર્ષથી તમારી સરકાર શું કરતી ત્યાં સુધી? આ મોદી સીએમ હતા શું કરતા હતા? સવાલ છે ને. આનંદીબેને શું કર્યું, વિજયભાઈએ શું કર્યું અને ભૂપેન્દ્રભાઈ શું કરી રહ્યા છે? અને આદિવાસી મેં તમને ના કીધું, જો આદિવાસી ધારાસભ્ય આદિવાસી માટે હું કહેતો હોય તો હું તમને કહું ને, આપણે કેવું ના જોઈએ, પણ આવા ધારાસભ્યને તગડી મૂકવા જોઈએ. કેમ ના તગડી મુકાય? જો આવું બોલી શકતો હોય એ માણસ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે આપણા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી. નમસ્તે સર. સર, યુસીસીને લઈને વાત કરવી છે તો યુસીસી બિલ વિધાનસભામાં હવે રજૂ થવાનું છે, તૈયારીઓ ચાલી રહી છે, ભાજપ પણ તૈયારીઓમાં લાગી ગયું છે. શું કહેવા માંગો છો? ખાસ કરીને આપણા દેશમાં ઉત્તરાખંડ એવું રાજ્ય છે જ્યાં યુસીસી લાગુ છે, અને જે યુસીસીનું ડ્રાફ્ટ ઉત્તરાખંડમાં જેમણે તૈયાર કર્યા હતા એ જ રિટાયર્ડ જજે ગુજરાતમાં પણ કર્યા છે. સુનાવણી કરવા ગયા જ્યારે આદિવાસી વિસ્તારોમાં તો તેમનો વિરોધ થયો હતો જે તે સમયે, છતાં બધું વાળી ચૂડીને આપણે કેવું ના જોઈએ, આયોગ હતું એટલે એણે સરકારને રિપોર્ટ આપ્યો, સરકારે રિપોર્ટ જોઈ લીધું, કેબિનેટમાં લીલી ઝંડી અપાઈ ગઈ કે હવે વિધાનસભામાં એને લાગુ કરી દેવું જોઈએ. સવાલ એ છે કે અત્યારે જ કેમ? એટલા માટે કારણ કે આગામી દિવસોમાં ઇલેક્શન આવી રહ્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ, યુસીસીનો મુખ્ય ઉદ્દેશ શું? યુસીસીમાં આવું બીજું સીધી રીતે કંઈ નથી. એની અંદર દીકરીઓને કઈ રીતે તમે હક આપો એ વાત છે, એટલે તમને લાગે તો બહુ સિરિયસ વાત છે. પછી 2 લગ્નોની વાત છે, સમાન કાયદાની વાત છે, જે બીજા પર્સનલ જે નાના સમાજો છે એમના પર્સનલ જે લો છે, બીજી ભાષામાં કહીએ તો એ લોકોને એવું લાગે છે કે એનું તરાપડી વાત છે. મુસ્લિમ સંગઠનોને થોડા દિવસ પહેલાં તમને ખ્યાલ હશે તો આનો વિરોધ પણ કર્યો હતો કે ભાઈ આ ખોટું છે, આ રીતે ના હોય એમ. અત્યાર સુધી મારું પર્સનલ ચાલમાં ખાસ કરીને મુસ્લિમો અને આદિવાસીઓની વાત કરીએ, એની અંદર 2 લગ્નોના એ જે બધી વસ્તુઓ છે. સવાલ એ છે કે શું આના માધ્યમથી સરકાર ફરીથી હિન્દુ મુસ્લિમવાળી વસ્તુ કરવા માંગે છે ચૂંટણીની અંદર? કારણ કે જે કટ્ટરવાદી સોચના લોકો છે એમાં હિન્દુઓમાં, એમ તો હિન્દુ સામાન્ય રીતે જે સનાતનીઓ છે એ લિબરલ હોય, પણ કેટલાક કટ્ટરવાદીઓ છે જે માને છે કે અબ્દુલની, ઇમરાનની, ફારૂકની ચૂડી ટાઈટ થવી જોઈએ. એટલે આના માધ્યમથી સરકાર જે છે અબ્દુલ, ઇમરાન અને ફારૂકની ચૂડી ટાઈટ કરશે એવી વાત, એક આભાસ છે તે ઊભું કરશે. હવે સવાલ એ છે કે શું આ યુસીસી આવવાથી મુસ્લિમ માઇનોરિટીઝ કે જે લોકો ભાજપને વોટ નથી આપતા, શું એ લોકોને વોટ આપવાનો અધિકાર મટી જશે? તો જવાબ છે ના. એવું જ થશે ને. બીજું કે શું એમને દોયમ દરજા એટલે કે શું અન્ય કક્ષા, પ્રથમ ચરણ નહીં પણ બીજા ચરણની નાગરિકતા મળશે, બીજા કક્ષાની? તો જવાબ છે નહીં. શું એમને લગ્ન કરવાના અધિકારથી તમે રોકી શકવાના છો? જવાબ છે નહીં. એને શું સંપત્તિના અધિકારમાંથી તમે રક્ષણ એ કરી શકશો? શું? તો યુસીસી લાવવાનું મકસદ શું? જો એવું જ હોય, બહુ સારું હોય, તો કેન્દ્રમાં કેમ નથી લાવતા? આખા દેશમાં લાગુ કરો ને. તમે રાજ્ય વાઇઝ કેમ કરવા માંગો છો? તમને કહું 2022 પહેલાં આની જાહેરાત થઈ હતી. આજે કેટલા વર્ષ થઈ ગયા?
4 વર્ષ થયા. થઈ ગયા. 2022 ઠીક ઇલેક્શન પહેલાં એની જાહેરાત થઈ હતી કે આવું યુસીસી લાગુ થવાના છે, આના માટે કમિટી બનાવશું, ના બનાવીશું, પેલું બનાવીશું. એની અંદર પણ હિન્દુ મુસ્લિમ કરવાનો પ્રયત્ન થયો હતો. ચૈતર વસાવા જે આદિવાસી ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના, ગઈ વખતે જ્યારે થોડા દિવસ પહેલાં હું ગયો હતો ત્યારે એમની જોડે મેં ચર્ચા કરી હતી. એમણે સ્પષ્ટપણે વાત કહી હતી કે જો અમારા આદિવાસીઓનું કે માઇનોરિટીનું કે સામાજિક તાણાવાણા તોડવાનો પ્રયત્ન થશે, અલગ અલગ, કારણ કે જો દેસાઈ સમાજમાં જાઓ, રબારી સમાજમાં, માલધારી સમાજમાં, ઠાકોર સમાજમાં, એ લોકોમાં ઘણી બધી વસ્તુઓ કેવું છે કે ઓરલી છે. ઘણા બધા બંધારણ કેવા છે, ઓરલ છે, જેને પરંપરાની દૃષ્ટિએ જેને સમાજે માન્યતા આપી છે કે ભાઈ આવું હોય તો આવું કરવાનું. જો દીકરી બીજાને ત્યાં લગ્ન કરીને જતી રહી તો એ ઈચ્છે તો પોતાનો હક લઈ શકે, એ ન ઈચ્છે. સામાન્ય રીતે શું કરતી હોય દીકરીઓ, બીજાને ત્યાં સમજો ગઈ તો એ ભાઈ માટે એક જ ભાઈ છે, હું લઈને શું કંઈ સહી કરી દેતી હોય છે. ઘણી જગ્યાએ નથી કરતી, ના મારે હક જોઈએ છે. તો એવા કન્ડિશનમાં શું પંચો જે નિર્ણય કરશે એ માન્ય રાખવામાં આવશે કે કેમ, અથવા જે લોકલ બોડીઝ હોય છે એ માન્ય રાખે, એ આ એવું જે મને માહિતી છે એ પ્રમાણે કે આમાંથી એ તમામ બાબતો નીકળી જશે, સીધા કોર્ટમાં તમારે જવું પડશે કોઈ બી નાની બાબતોમાં. તો સવાલ એ થશે કે કોર્ટમાં ઓલરેડી આટલા બધા લાખો કેસ પેન્ડિંગ છે. તો એક તરફ તો તમે ગુજરાતના જે આંતરિક સમાજના આંતરિક તાણાવાણા છે એ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છો, એક વિશેષ વર્ગને તમે ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, એક વિશેષ વર્ગને કથિત રીતે ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. અને મારો હજુ પણ એક વાત છે કે જો ઇલેક્શન પહેલાં ઠીક અમને ખબર 2-3 દિવસની અંદર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ જાહેર થઈ જશે, ઠીક એના પહેલાં તમે કરવા જઈ રહ્યા છો કે મતલબ છે સાપ છે, તમે સંદેશ આપવા જઈ રહ્યા છો. તમને એ કહી દઉં કે મારી પાસે એવી માહિતી છે કે આ વખતે ભલે આ મુસ્લિમોનો વિરોધ કરવાની વાત છે, અમદાવાદમાં મિનિમમ 12 ટિકિટ આપવાની ગણતરી છે માઇનોરિટીઝને. કોને? માઇનોરિટી. એની પહેલાં તમે કોડીનાર જતા રહો. કોડીનારમાં જે ત્યાં મેયર છે જેને પ્રમુખ કહેવાય એ મુસ્લિમ છે, એ કોને? ભાજપના સહયોગથી છે. તમે છોટાઉદેપુર જતા રહો. એટલે ખાલી હિન્દુ સમાજને આ બનાવવાની વાત છે. આ મુસ્લિમોને આ વખતે આટલું મોટા પાયે ટિકિટ આપશે, તમે જોજો. કારણ કે લાગે છે ને, હા, સબકા સાથ સબકા વિકાસ કરશે. પણ તમારા મારા બાળકોના ઝેરમાં એ નાખી રહ્યા છે કે મુસ્લિમો ખરાબ છે, મુસ્લિમો સારા નથી, બુરકો સારું ના કહેવાય, જે લોકો ઈદ પહેરે, ટોપી પહેરે, એ લોકો બહુ ક્રૂર હોય છે, ગદ્દાર હોય છે, એ લોકો વિશ્વાસપાત્ર નથી હોતા, એ લોકો આતંકવાદી હોય છે, એ જ બધું કહેવાય ને. એ લોકો ગાય કાપે છે. એક છાપ કેવી ઊભી કરવામાં આવી રહી છે. જો ISIનો એજન્ટ કોઈ અતુલ હોય તો કોઈ ચર્ચા નહીં, પણ કોઈ અબ્દુલ હોય તો સાહેબ એને ખેદાન મેદાન કરી નાખે. તમને કહી દઉં, આ જે અક્ષરધામમાં જે હુમલાઓ થયા હતા છેલ્લા 2-3 મહિના પહેલાં, લગભગ તમામને નિર્દોષ છોડી દેવામાં આવ્યા. સમજો, વિચાર કરો, 20 વર્ષ, 22 વર્ષ કે 15 વર્ષ જે લોકો જેલમાં રહે, એનો તો પરિવાર જ ખતમ થઈ ગયો ને. એના ઉપર ટેગ લાગ્યું હોય દેશદ્રોહીનું, અને પોલીસે ઠૂંસી દીધા, અને કોર્ટે એમને બાઇજ્જત બરી કરી દીધા, છોડી દીધા. પુરાવો નથી, આ નથી, તેવું નથી. એટલે એક વિશેષ વર્ગને ટાર્ગેટ કરવા માટે આ વસ્તુ લાવવામાં આવી રહી છે. પણ ભાજપ પોતે તમે જોજો આ સ્થાનિક ચૂંટણીમાં મેક્સિમમ મહત્તમ જ્યાં જીતાવું હશે મુસ્લિમ, ત્યાં બધાને ટિકિટ આપશે. જી. આંગણવાડી બહેનોની વાત કરીએ તો આંગણવાડી બહેનોને રખડતા કૂતરા ગણવાની કામગીરી સોંપાઈ છે. શું કામ કરવાનું આંગણવાડી બહેનોને? તમે વિચાર કરો, 3-4 દિવસ પહેલા આંગણવાડી બહેનો વિરોધ ઉપર ઉતર્યા હતા. એમને પૂરતા પગાર નથી આપી શકતી આ સરકાર. અને પાછા કૂતરા ગણવા જાવ તમે. નહીં, પહેલા તલાટીઓને કીધું હતું. વિચાર કરો, પહેલા તલાટીઓને કીધું કે તમે કૂતરાઓ ગણો. નહીં, આપણે ત્યાં પોલિટિકલ પાર્ટીઓમાં ઓછા છે કૂતરાઓ. સિરિયસલી કહું છું, મારે ખરાબ શબ્દ છે, ન વાપરવું જોઈએ. પણ જે લોકો આ નિર્ણય લે છે ને, તમે વિચાર કરો, અથવા તો એ લોકોને બુદ્ધિ નહીં હોય, અથવા એ લોકોને બુદ્ધિ છે તો એ લોકો પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે. આંગણવાડી પાસે શું કામ નથી હોતું. તમે અત્યારે તો ઓનલાઈન એપ્લિકેશનથી બી એ લોકોને કામ કરાવે છે. ઘણી બહેનોને નથી ફાવતું. હા, એ દિવસે મેં વાત કરી હતી કે અનિલભાઈ સાહેબ અમને 5,800 કે 6,000 રૂપિયા આપે છે. સવારે 9:30 થી લઈને 3:30 સુધી અમારી જોડે કામ કરાવડાવે છે. આંગણવાડીનું કામ, બાળકો સાચવવાનું કામ, એપ્લિકેશન ભરવાનું કામ, લોકોની જાગૃતિ કરવાનું, સરકારની યોજનાઓ સુધી પહોંચાડવાનું કામ, ટીકા લગાવવાનું કામ, આ તમામ વસ્તુઓ. જો અમે કોઈ બીજાના ઘરે જઈને કામ કરીએ ને તો એમને 10,000 થી 15,000 આપે. વિચાર કરો, એવામાં હવે આ લોકોને કૂતરા ગણવાનું કામ.
નહીં તમારી પાસે શું સ્પેશિયલાઇઝેશન છે કે એ બહેનોને તમે તમે કહી શકો જઈને કૂતરા ગણો? આંગણવાડી બહેનો અને શિક્ષકો બંનેને સરકાર છે ને નોકરની જેમ જુએ છે કે જે બી કામ હોય ને આમને આપને આપો. કેમ? ઇઝી છે ને. હા જો હંમેશા હું કહું છું બલી કોની અપાય? બકરાઓની. આ લોકો બકરા છે સરકાર માટે. તમે કહું એમને ખબર છે નોકરી છે આટલી સારી, બધી જગ્યાએ જે છે એ 8 કે 9 કે 10 કલાકની નોકરી હોય. શિક્ષકોની નોકરી કેટલા વાગ્યાની હોય? 6 કલાક 7 કલાકની નોકરી. 8 કલાકે પૂરા થતા નથી. 12 વાગે જાય, 5 કે 6 વાગે છૂટી જાય. 7 વાગે જાય, 11:30 12 વાગે છૂટી જાય. એટલી જ હોય છે ને. એટલે એ લોકો બી કેવું છે કમ્ફર્ટ ઝોનમાં હોય છે. એમને ખબર છે ભાઈ બધી જ નોકરીઓ તમે જુઓ 8 થી 10 કલાકની હોય છે. કોઈ બી સરકારી નોકરી તમે જુઓ, પણ ટીચરોની નોકરી તમે જુઓ 5 કે 6 કલાકની જ હોય છે કે નથી હોતી? કાયદાકીય રીતે તમે જુઓ. હવે ટીચરની 5 થી 6 કલાકની નોકરી હોય તો સ્વાભાવિક છે સરકાર કોના ઉપર વધારાનું બર્ડન નાખે? સરકારને લાગે છે કે આ જ લોકો છે એમને જ આપો, અને એ બીકણ જાત છે, વિરોધ નહીં કરે. શિક્ષકો એટલો વિરોધ નથી કરતા. એમને ખબર છે નોકરી છે, ભણાવવાની છૂટા આપણે. અને ઘણા શિક્ષકો તો નોકરીની સાથે બીજો ધંધો પણ કરતા હોય છે. વાઈફના નામે આ કરતા હોય, બીજી ત્રીજી નામે કરતા હોય, LIC એજન્ટનું નામે કામ કરતા હોય, ટ્યુશન ક્લાસ કરતા હોય છે. આવું કહેવાય કે शिक्षक कभी सामान्य नहीं होता है ना, शिक्षक कभी साधारण नहीं होता. चाणक्य કીધું છે सर्जन और विनाश उसकी गोद में पलते हैं, लेकिन वो शिक्षक जो खुद 2 नौकरी करता है. પણ તમામ શિક્ષક એવું નથી કરતા. અરે ભાઈ નથી કરતા, પણ જે લોકો કરે છે એના કારણે તો બધાને ભોગવવું પડે. વિરોધ કરો ને તમે. તમને ખબર છે કે ભાઈ મારો જે સહયોગી છે જે છે એનું તો ફરિયાદ કરો સાહેબ ટ્યુશન ભણે છે, પણ એ નથી કરતા. તેરી બી ચૂપ મેરી બી ચૂપ. હું આજે બહાર જઉં છું, તમારો ક્લાસ ભરાઈ લેજે. આપણે ખરાબ નથી કહી રહ્યા શિક્ષકોને, પણ શિક્ષકો અને આંગણવાડીઓને બી ખબર છે કે નાની મોટું કામ તેઓ કરતા હોય છે. જો 5000-600 માં આ કામ કરે તો વધારાનું કામ ઉમેર દો ને. જો કોઈ કામ નહીં કરે તો આંગણવાડી તો કૂતરા ગણવાનું કામ કરાવશે. હું તમને કહું આગામી દિવસોમાં કદાચ આનો વિરોધ પણ થાય, કારણ કે પૂરતા પગાર તો તમે આપતા નથી, અને એને લઈને લોકો ધરણા ઉપર છે. ને હાઈકોર્ટે કહી દીધું છે તમે પૂરતા પગાર આપો, પણ સરકાર સુપ્રીમમાં ગઈ છે ને અટકાવી દીધું છે ઘટના. સરકારનું જે એટલું પણ યોજનાઓ છે ઘરે ઘરે પહોંચાડવાનું કામ તો આંગણવાડી બહેનો જ કરી રહી છે ને. બિલકુલ કરી રહી છે, પણ હજુ હું એક લાઈન કહું છું, બલી કો નહીં અપાય? બકરાની. એ લોકો બકરા છે સરકાર માટે. જી. હવે નસવાડીની વાત કરીએ તો નસવાડી ગામમાં પ્રસૂતાની પીડા ઉપડતા બહેનને સ્ટ્રેચર પર લઈ જવાઈ, એ પણ 2 કિલોમીટર ચાલીને 108 સુધી પહોંચાડવામાં આવી. ધારાસભ્ય અભયસિંહ એવું કહે છે કે ટેકરા પર રહે છે તો અમે શું કરીએ? એટલે આદિવાસીઓની તો કોઈ ગણતરી જ નથી. એવું તમને કહું, 2 વસ્તુ છે. એક વસ્તુ એ કે ઘટનાઓ થાય, સ્ટ્રેચર પર તમે લઈ જાઓ, 2 કિલોમીટર સુધી લઈ જાઓ. 108 ત્યાં નથી જતી. ત્યાં બહુ ખરાબ પરિસ્થિતિ છે. તમે નસવાડી, છોટાઉદેપુર, ત્યાં આસપાસના જે પણ ગામડામાં જાઓ, ત્યાં થોડી ઇન્ટિરિયરમાં જાઓ તો તમને સરકારની પોલ ખુલી જાય. દવાખાનું ના હોય, 108 ના પહોંચતી હોય, સારી સ્કૂલો ના હોય, સારા રસ્તાઓ ના હોય, સિંચાઈ માટે વ્યવસ્થા નથી, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા નથી, તમામ પ્રકારની શિક્ષણ. આ બધી પાયાની વસ્તુ છે શિક્ષણ માટે. જો તમારી પાસે ટીચરો જ ના હોય, જો તમારી પાસે શાળાઓ જ ના હોય, તો શિક્ષણનું તમે કેવી રીતે કલ્પના કરો? એવામાં આરોગ્યની વાત છે આ. પણ શોકિંગ એ નથી કે વસ્તુઓ ત્યાં નથી. શોકિંગ એ છે કે ત્યાંના ભાજપના ધારાસભ્ય છે અભયસિંહ તડવી, એ શું કહે છે? ટેકરા પર રહો છો, કોઈ વાંધો નહીં. મત માંગવા તો તમે ગયા હશો ને? હા, મત માંગવા ટેકરા પર ગયા હશે. ટેકરા ઉપર, નદી ઉપર, નાવથી તરીને જે બધા નાટક કરવા પડ્યા હશે, એ તમામ નાટક એમણે કર્યા હશે મત માંગવા માટે. એ કહી શકે હું મત માંગવા નહોતો ગયો ટેકરા ઉપર? સવાલ છે ને. ઝાડ ઉપર બી ચડી ગયા હશો તમે, તીર કામઠાઈ લીધા હશે, ને ખબર નહીં શું શું કર્યું હશે વોટ માંગવા માટે. પણ જ્યારે સુવિધા આપવાની વાત થાય ત્યારે કે તમે તો ટેકરા પર રહો છો ને, એ તો કોની જવાબદારી છે? તમે વ્યવસ્થા નહીં કરી એટલે ટેકરા પર રહેવા મજબૂર. તમે એક વ્યવસ્થા ગામ બનાવી હોત, ત્યાં લાઇટ રોડ, પાણી હોત, રોડ હોત, એ શું કરવા ટેકરા પર મજબૂર થાત? આખી ઘટના નિરાલી અહીંયા એ જ છે કે એ વાત કહીને તમે છૂટી શકો નહીં, કારણ કે તમે કોંગ્રેસના હો, તમે આમ આદમી પાર્ટીનો તો બરાબર છે, તમારો સાંસદ પણ ત્યાંનો ભાજપનો છે, તમારો ધારાસભ્ય પણ ભાજપનો છે, જિલ્લા પંચાયત પણ ભાજપની છે, બધા એન્જિન એમના જ છે, બધા એન્જિન 5 એન્જિન એમના છે, નગરપાલિકા, પંચાયત, સરપંચ, આ તે બધું.
જો 5 એન્જિનમાં તમારે એવું કહી દેવું પડે કે ટેકરા ઉપર ઘર છે, તો પછી તમારે ઢાંકણીમાં 1, 2 નહીં 5 ઢાંકણીમાં લઈને તમે ધારાસભ્ય તરીકે, તમારા આખા કેબિનેટ મંત્રી, તમારો સીએમ, તમારો પીએમ બધાને એક જ ઢાંકણીમાં ડૂબી મરવું જોઈએ, અથવા તો પીએમએ આ વાત સાંભળીને આમ લાત મારીને કાઢી દેવું જોઈએ. ભાઈ તને બોલતા ના આવડતું હોય કહેવાય ને કે તેરી શકલ अच्छी नहीं है तो बोलना तो अच्छा सीखो. आप हिंदी में कहवा है कि आप उनके जख्मों पर नमक मत डालो, आप उनको मरहम तो नहीं लगा सकते. એટલે તમે એને દવા તો ના આપો, ના આપી શકો તો બરાબર છે, પણ મીઠું તો ના ભભરાવો. આદિવાસી સમાજનો યુઝ ખાલી વોટ બેંક માટે જ થાય છે. એક્ઝેક્ટલી. અત્યારે રાહુલ ગાંધી આવશે, હર્ષ સંઘવી વચ્ચે આજે છે ને આજે હા તો થોડા દિવસ પહેલા હર્ષ સંઘવી ગયા, સીએમ ગયા હતા, રાહુલ ગાંધી પણ આજે છે, કેજરીવાલ 2 દિવસ 3 દિવસ પહેલા જવાના છે, 26મી તારીખે જવાના છે. આપણે એનો વિરોધ નથી, ભાઈ કાર્યક્રમ કરો, પણ સવાલ એ છે કે તમે 30 વર્ષથી સત્તામાં છો અને તમે એવું કહી દો કે ટેકરા પર રહો છો, તો 30 વર્ષની તમારી સરકાર શું કરતી ત્યાં સુધી? આ મોદી અને સીએમ હતા શું કરતા હતા? સવાલ છે ને. આનંદીબેને શું કર્યું, વિજયભાઈએ શું કર્યું અને ભૂપેન્દ્રભાઈ શું કરી રહ્યા છે? અને આદિવાસી મેં તમને ના કીધું, જો આદિવાસી ધારાસભ્ય આદિવાસીઓ માટે આવું કહેતો હોય તો હું તમને કહું ને, આપણે કેવું ના જોઈએ, પણ આવા ધારાસભ્યને તગડી મૂકવા જોઈએ. કેમ ના તગડી મુકાય જો આવું બોલી શકતો હોય માણસ? સવાલ એ છે. બીજું બી એક સવાલ છે કે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. વિશ્વકર્માજી એ છે અને ત્યાં ગણપત વસાવા સંગઠનમાં આવી રહ્યા છે, તો વિશ્વકર્માજી અને ગણપત વસાવા વચ્ચે પણ બનતું નથી, એટલે કે આદિવાસી જોડે નથી બનતું. એટલે સવાલ એ છે કે ભાજપના ખાવાના અલગ, ચાવાના અલગ, એટલે બોલવાનું અલગ અને કરવાનું અલગ અને દેખાડવાનું અલગ, આ પ્રકારની એક માઇન્ડસેટ છે જે આપણને આવી ઘટનાઓમાં છતી થાય છે. જી સર, ધન્યવાદ જોડાવા બદલ. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.